વલ્લભના વાલા વિષ્ણુ જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે મધુવન તથા કુમુદવનના શ્રી મહાપ્રભુજીના બેઠક ચરિત્રો શ્રવણ કર્યા. હવે આગળ આપણે સૌંદર્ય પદ્મનું પહેલા ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ શ્રીગૂઢ ભાવાત્મકમ પૂરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્ સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમવિધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, કુમુદવન પુષ્ટિ માર્ગની દૃષ્ટિએ છાક લીલાનું સ્થાન કહેવાય છે અને ત્યાં છાક લીલાનું પદ ગઈકાલે એક શ્રવણ કરીશું, આજે બી આપણે એક શ્રવણ કરીશું. પણ એ છાક લીલાની વાત કરતા પહેલા એક મહાપ્રભુજીનું પદ આપણે શ્રવણ કરી લઈએ. શ્રી વલ્લભ વૃંદાવન ચંદ. શ્રી વલ્લભ વૃંદાવન ચંદ, શ્રી વલ્લભ વૃંદાવન ચંદ, અજ્ઞાનાંધ નિદારણ કારણ પ્રગટે આનંદ કંદ. શ્રી વલ્લભ વૃંદાવન ચંદ, મુદિત ભયે મન દૈવી જનકે મીટે સકલ ભવ ફંદ. લુભિત ભયે મન માઈક જનકે દ્રષ્ટિ મૂઢમતિ મંદ. શ્રી વલ્લભ વૃંદાવન ચંદ, જોગ જગ્ન બીચ ધ્યાન અગોચર ગુણ ગાવત શ્રુતિ છંદ. કરત પાન સેવક ચકોર લખી બલિ બલિદાસ ગોવિંદ. શ્રી વલ્લભ વૃંદાવન ચંદ, શ્રી વલ્લભ વૃંદાવન ચંદ, શ્રી વલ્લભ વૃંદાવન ચંદ. વૈષ્ણવ આ કીર્તન બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. ગોવિંદ સ્વામી આ કીર્તન આપણને સમજાવે છે કે શ્રી વલ્લભ વૃંદાવન ચંદ, શ્રી વૃંદાવનનો ચંદ્ર એટલે કે શ્રી કૃષ્ણ એ જ શ્રી વલ્લભ છે. અજ્ઞાનાંધ નિદારણ કારણ પ્રગટે આનંદ કંદ. પૃથ્વી પર જ્યારે માયાવાદ ઘણો વિકાસ પામી ગયો અને અજ્ઞાન રૂપી અંધકાર વધી ગયો ત્યારે એનું નિવારણ કરવા માટે, એને દૂર કરવા માટે કે આનંદ કંદ પ્રભુ સ્વયં પ્રકટ થયા છે વલ્લભના રૂપમાં. મુદિત ભયે મન દેવી જનકે મીટે સકલ ભવ પંદ. વલ્લભના પ્રાકટ્યથી આ પૃથ્વી પર
જે દૈવી જીવો હતા એના મનમાં આનંદ થઈ ગયો છે. અને હવે એમને ખ્યાલ આવ્યો કે મીટે સકલ ભવ ફંડ, હવે અમારો ઉદ્ધારનો કોઈ રસ્તો હતો નહીં, પણ ભવના ફંડ એટલે બંધનો, આ સંસારના બંધનો કાપનાર અમારા તારણહાર શ્રી વલ્લભ હવે પધાર્યા છે. લુભિત ભય મન માયક જનકે દ્રષ્ટિ મૂઢ મતિ મંદ. અરે જે લોકો માયાવાદીઓ હતા એ લોકો મંદમતીના છે, એટલે તો માયાવાદી થઈ ગયા. એ લોકો બુદ્ધિ હોત તો બ્રહ્મવાદનો સ્વીકાર કર્યો હોત. મંદમતી કીધી છે, મંદ બુદ્ધિના થઈ ગયા છે. ના અમે વ્યાસ મહર્ષિ ભાગવતમાં લખ્યું છે કે કડીકાળના લોકો બધા મંદ બુદ્ધિના છે, કે જે પેટ ભરા થઈ ગયા છે એટલે મંદ બુદ્ધિના કીધા છે. તો એ માયિક જેન છે, માયાવાદીઓ છે, એ મંદ બુદ્ધિના છે. એમની દ્રષ્ટિ પણ પાછી મૂઢ છે કે છે. પણ એમણે જેવા મહાપ્રભુજીને સાંભળ્યા, બ્રહ્મવાદની વાતો સાંભળી, તો લુભિત ભયમાં એમના મન પણ આકર્ષાય છે વલ્લભથી. એ લોકોએ માયાવાદનો ત્યાગ કરી અને બ્રહ્મવાદનો સ્વીકાર કર્યો છે. લુભિત ભયમાં જોગ જગ્ય બીચ ધ્યાન અગોચર ગુણ ગાવત શ્રુતિ છંદ. શ્રુતિઓ ગાન તો કરે છે, પણ શેનું ગાન કરે છે? જોગનું. યોગ કરો, યજ્ઞ કરો, વચ્ચે વચ્ચે તમે અગોચર બ્રહ્મનું, નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરો. એ બધી વાતો આપણને શ્રુતિઓ જણાવે છે કે છે. પરંતુ જે દેવી જીવો છે શું કરે છે? કરત પાન સેવક ચકોર લખી બલી બલી દાસ ગોવિંદ. અહીંયા લખી શબ્દ જ્યારે બ્રિજ ભાષામાં આવે છે તો લખીનો અર્થ થાય છે દેખી. લખી એટલે રાઈટ, લખવું એમ નહીં, રાઈટ કરવું એવું નહીં. લખી એટલે દેખવું થાય છે સંસ્કૃત ભાષા, બ્રિજ ભાષામાં. તો કરત પાન સેવક, પહેલા સ્ટાર્ટિંગમાં કીધું કે મહાપ્રભુજી કોણ છે? તો વૃંદાવનનો ચંદ્ર છે. ચંદ્રની જે ચાંદની છે એ ચકોર પક્ષી એનું પાન કરે છે. તો અહીંયા જે મહાપ્રભુજીના સેવકો છે એ મહાપ્રભુજીના મુખારવિંદનું અથવા તો એમની વાણીનું ચકોર પક્ષી જેવી રીતે ચાંદનીનું પાન કરે તે મહાપ્રભુજીના સેવકો એમની વાક સુધાનું પાન કરે છે કે છે. અને કે બલી બલી દાસ ગોવિંદ, અને કે જે ગોવિંદ સ્વામી કે છે હું એના પર વારી જઉં છું. વૈષ્ણવ મહાપ્રભુજીનું આ પદ આપણે શ્રવણ કર્યું છે. હવે ગઈકાલે સત્સંગમાં છેલ્લે એક ભાગવતનો 10મ સ્કંદનો બ્રહ્માજીની સ્તુતિનો એક શ્લોક મેં શ્રવણ કરાવ્યો હતો. બ્રહ્માજીની સ્તુતિનો ને કે બ્રહ્માજીના ભગવાને જે દર્શન આપ્યો છે 10મ સ્કંદનો 13મો અધ્યાય. તો એ આપણને વાત થઈ ગયેલી છે બધી. શોર્ટમાં કહું તો શ્રીમદ ભાગવત 10મ સ્કંદમાં 12મો, 13મો અને 14મો અધ્યાય છે. એને મહાપ્રભુજી પ્રક્ષિપ્ત અધ્યાય કીધા છે. છતાં એની લીલા તો આપણા ભગવદીઓએ ગાયેલી છે. અને બીજી વસ્તુ એ છે કે મહાપ્રભુજીએ સુબોધનીજી પણ એ 3 અધ્યાયની લખેલી છે. પણ મહાપ્રભુજી એક જ વાત કરે છે કે ભાઈ એ શાશ્વત કલ્પની લીલા નથી, પરંતુ લીલા ખરી પણ અન્ય કલ્પની છે. એમાં જે વાછડાનું હરણ કરી ગયા છે બ્રહ્માજી અને ગોપ બાળકનું હરણ કરી, એની બધી વાતો આવે છે. પણ જ્યારે બ્રહ્માજી બધા વાછડા પહેલાં હરી ગયા, જે ગોપ બાળકોને હરણ કરવા માટે જ્યારે આવે છે ત્યારે એમને જે સ્વરૂપના દર્શન ભગવાને કરાવ્યા છે એનું વર્ણન ગઈકાલનો જે શ્લોક કહ્યો તો સમજાવું છું. તો એમાં એ વર્ણન આવે છે. હવે વૈષ્ણવો, મેં આ વસ્તુ આપણને કહેલી છે કે શ્રીમદ ભાગવતમાં ભગવાનના અનેક પ્રકારના સ્વરૂપોના વર્ણન આવે છે. એટલે હું ઘણી વખત સમજાવું છું કે તમને જે સ્વરૂપ વધારે ગમતું હોય એ સ્વરૂપ હૃદયમાં ઉતારો, મનમાં ઉતારો, વારંવાર એનું ચિંતન કરો. તો અંતિમ સમય જ્યારે આવશે અને એ સ્વરૂપ તમારા નજર સમક્ષ તરવરશે. જે ગમતું હોય એવું. ભગવાનના તો અનેક પ્રકારના, ભલે કૃષ્ણ એ જ છે પણ એમને તમે જુઓ તો કેટલા બધા સ્વરૂપોના અલગ પ્રકારે બધા દર્શન આપે છે. તો અહીંયા શું, અહીંયા બ્રહ્માજીના દર્શન કેવી રીતે થયા છે? બિભ્રદ વેણું જઠર પટયો
શૃંગ વેત્રે ચ કક્ષે, એટલે શું કહે છે? બિભ્રત વેણું. બિભ્રત એટલે ધારણ કરવું, વેણું એટલે વેણું. જઠર પટયો, હવે ભગવાને પીતાંબર પહેર્યું છે. જઠર એટલે પેટ, એ પેટ અને પીતાંબર બેની વચમાં ભગવાને વેણુને ધારણ કરી છે, એટલે કે ખુશી છે કે છે. અત્યારે ભોજનનો પ્રસાદનો સમય થયો છે, બધા સમૂહ ભોજન કરી રહ્યા છે, વણ ભોજન કરી રહ્યા છે, એ લીલાની વાત અત્યારે થઈ રહી છે. શૃંગ વેત્રે છે કક્ષે, કક્ષે એટલે બગલ, બગલની અંદર શૃંગી એટલે છડી અને વેત્ર બંને ધારણ કરેલા છે, મીન્સ દબાયા, ખોસેલા છે. પેલી બંસરી પણ ખોસેલી છે અને છડી અને વેત્ર બંને પણ બગલમાં ખોસેલા છે. વામે પાનવ મસૃલ કવલમ, વામે પાનવ એટલે કે ડાબા હાથમાં, મસૃલ કવલમ એટલે દહીં ભાતનો કોળિયો રાખેલો છે ભગવાને. તત ફલાણી અંગુલીસુ, અને આંગળીઓમાં બધો આચાર ચોટેલો છે, ભગવાને રાખેલો છે કે છે. તિષ્ઠન મધ્યે સ્વપરિસ્વૃદો હાસ્યન નર્મિભિ સ્વૈ, હવે સ્વપરિસ્વૃદો, સુરદો એટલે પોતાના ગોપ બાળકો, પોતાના મિત્રો, એની સાથે ભગવાન વીંટળાયેલા છે. અને તિષ્ઠન મધ્યના, મધ્યમાં એ બધા ગોપ બાળકોની સખાઓની મંડળીની મધ્યમાં ભગવાન બિરાજમાન છે. હાસ્ય નર્મિભિ સ્વૈ, અને બધાને મજાક મસ્તી કરતા હસી રહ્યા છે. સ્વર્ગે લોકે મિશતિ બુભુજે યજ્ઞ ભુક બાલ કેલી, હવે આ લીલાના દર્શન કરવા માટે સ્વર્ગના લોકો એટલે કે દેવો પણ આકાશમાં આવીને દ્રશ્ય જુએ છે. ઓહો, કેમ? યજ્ઞ ભુક બાલ કેલી, આખી દુનિયાના જેટલા યજ્ઞો થાય છે, યજ્ઞોના ભોગતા તો શ્રી કૃષ્ણ છે. એવા યજ્ઞનો ભોગ કરનારા કૃષ્ણ આજે આ બાલ કેલી એટલે બાલ ક્રીડા કરી રહ્યા છે, બાળ લીલા કરી રહ્યા છે, અને બધાને હસાવી રહ્યા છે, અને આ ગોપ બાળકોના હાથનું ખાઈ રહ્યા છે કે છે. તેવા દર્શન સ્વર્ગના દેવોના થઈ રહ્યા છે. અને બ્રહ્માજી પણ જ્યારે પરીક્ષા કરવા માટે આવ્યા છે, તો કોઈ એ જ દર્શન એને પણ થયા છે. તો એવો આ સુંદર શ્લોક છે. હવે આ જે કમોદવનની લીલા જે છે, એનો અનુભવ પરમાનંદદાસજીને પણ ખૂબ સુંદર થયો છે. એટલે એ વાત આજે થોડી કરીને પછી આપણે બોલાવન નીકળી જઈએ જવા માટે. મોડું થઈ ગયું છે, બોલાવનમાં જલ્દી જલ્દી પહોંચી જઈએ આપણે, પણ પેલા કમોદવનની એક લીલાનું ગાન કરી લઈએ. હવે કમોદવનની લીલાના દર્શન જે પરમાનંદદાસજીને થયા, એમાં શું થયું? શ્રી ઠાકોરજી સખા મંડળી સાથે ભોજન કરવા માટે બિરાજી, જે બ્રહ્માજીને દર્શન થયા હતા એ જ લીલા છે. થોડીક લીલા પરમાનંદદાસજીને થોડી જુદી બતાવી છે. હવે ચરતી ગાયો દેખાતી બંધ થઈ ગઈ. ભોજન કરવા બધા બાળકો બેઠા છે, કેવી રીતે બેઠા છે કે જોઈ રહ્યા છે ગાયો ચરી રહી છે. અચાનક ગાયો ચરતી દેખાતી બંધ થઈ ગઈ. એક સખા ગાયોને શોધવા માટે દોડતા દોડતા ગયા કે ગાયો કઈ બાજુ ગઈ, કઈ બાજુ ગઈ એમ. અને પછી પાછો આવ્યો, જોયું તો ગાયો તો હતી નહીં. એટલે પાછા આવે છે ત્યાર સુધીમાં તો બધા સખાઓએ ભોજન પૂરું થઈ ગયું હતું. અને પાછા આવ્યા ત્યાં સુધીમાં બધા સખાઓ ભગવાન પાસે જે મીઠું દહીં હતું ને એના વખાણ કરવા લાગ્યા. તો પેલો સખા પાછો આવે છે, તેને જોઈને દુઃખ થાય છે કે આ બધા વખાણ કરે છે દહીં ચાખવાનું, તો મને તો ચાખવા મળ્યું નહીં કે છે, બધાએ ખાઈ લીધું કે છે. તો શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે મેં ચાખ્યું નહીં દહીં કે છે, બધા વખાણ કરે છે, આજે બહુ સરસ દહીં હતું કે છે. તો શ્રી કૃષ્ણ ભગવાને કીધું એ કામ કરીને કે છે, મારી હથેળીમાં થોડું ચોટેલું છે, તો તું ચાટી લે, મારી હથેળીમાંથી ચાટી લે કે છે. આ બાને શ્રી ઠાકોરજીએ આ કૃપાપાત્ર સખાને પોતાના અધરામૃતનું દાન કર્યું છે. અને એ લીલાનું દર્શન પરમાનંદદાસજીએ ગાયું, આ જે દધી મીઠો મદન ગોપાલ. મીઠો મદન ગોપાલ, આજે દધી મીઠો મદન ગોપાલ,
મીઠો મદન ગોપાલ આજ દદી મીઠો મદન ગોપાલ ભાવત મોહી તિહારો જૂઠો ભાવત મોહી તિહારો જૂઠો ચંચલ નયન વિશાલ આજ દદી મીઠો મદન ગોપાલ આને પાત બનાए दोना दिए सबन को बाट जिन नहीं पायो सुनो रे भैया जिन नहीं पायो सुनो रे भैया मेरी हथेरी चाट आज ददी मीठो मदन गोपाल बहुत दिन न हम बसे कुमुद वन कृष्ण तिहारो साथ ऐसो स्वाद हम कबहु न चाख्यो ऐसो स्वाद हम कबहु न चाख्यो सुन गोकुल के नाथ आज ददी मीठो मदन गोपाल पुनः शत हसावत ग्वालिन मानस लीला रूप परमानंद प्रभु हम सब जानत परमानंद प्रभु हम सब जानत तुम त्रिभुवन के भूप आज ददी मीठो मदन गोपाल मीठो मदन गोपाल आज ददी मीठो मदन गोपाल વૈષ્ણવ લીલા તો સમજી શકાય એવી છે. તો કીધું કે દધી મીઠો મદન ગોપાલ, આજે જે મદન ગોપાલે જે દહીં આરોગ્યા છે એકદમ મીઠું છે કે છે. ભાવત મોહી તિહારો જૂઠો, એટલે બીજા સખાને જે પોતાની હસડી ચેટાડી છે ને તો કહે છે ભાવત મોહી તિહારો જૂઠું, તારું જૂઠું છે ને તો પણ મન તો ભાવી ગયું છે કે છે. ચંચલ નયન વિશાલ, તારા વિશાલ તારા નયન છે ને એ તો મોટા સુંદર ને ચંચલ છે કે છે. આને પાંત બનાએ દોના દિયે સબન કો બાઠ, ભગવાને બધાને એની પહેલાં દોના બનાવી, પાંદડામાંથી દોના બનાવી અને બધાને આપ્યા છે કે છે. જીન નહીં પાયો સુનોરી ભૈયા મેળી હેઠેરી જાટ, એટલે પેલો સખા આવી ગયો છે એટલે કે તને નથી મળ્યું કે છે એટલે મારી હાથડી મળી તું ચાટી લે કે છે. બહુત દિનન હમ બસે ગુબુદવન કૃષ્ણ તિયારે સાથ, એટલે સખાઓ કહે છે કે કનૈયા અમે તો આ કુમુદવનમાં ઘણા દિવસથી તેની સાથે રહ્યા છીએ કે છે. એસો સ્વાદ અમ કબૂ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ, પણ ત્યાં આજે દહીંનો બધાને ટેસ્ટ કરાવે છે એટલે કે આવો સ્વાદ તો કોઈ દાડો આવ્યો નથી એ ગોકુલના નાથ
આપું હસત હસાવત ગ્વાલન માનસ લીલા રૂપ. ભગવાન અનેક પ્રકારના મજાક મસ્કરી કરી અને પોતે હસી રહ્યા છે ને બીજા ગોવાળિયાઓને હસાવી રહ્યા છે કે છે. પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. પરમાનંદાસજી કહે છે, પ્રભુ તમે આ લીલા દર્શન ભલે તમે મને કરાવો છો કે છે, અમે પણ બધા જાણી ગયા છીએ કે તમે આ જગતના નાથ, તુમ ત્રિભુવન કે ભૂ, આ જગતના નાથ તમે છો કે છે. તો વૈષ્ણવો, આ કમોદવનની લીલા આપણે વાત થઈ, ગૌચારની જગા છે, છાક લીલાની જગા છે અહીંયા. હવે મહાપ્રભુજીની યાત્રા આગળ વધી રહી છે અને લીલી પરિક્રમા જે આજકાલ ચાલતી હોય છે એની અંદર સુખી પરિક્રમા હોય કે લીલી પરિક્રમા હોય, ક્રમ તો એક સરખો જ છે. અને કમોદવનથી યાત્રા ઉપડી શાંતન કુંડ જાય છે અને શાંતન કુંડથી યાત્રા બહુલાવન જાય છે. શાંતન કુંડમાં મહાપ્રભુજીની બેઠક નથી એટલે આપણે ચરિત્રની વાત નથી કરતા, આપણે સીધા બહુલાવન જતા રહીશું. હવે ઓરિજિનલી જે પરિક્રમાનો પ્રોગ્રામ હતો એ કેવો હતો કે મધુવનથી કમોદવનથી સતોવા, એટલે શાંતનકુંડનું બીજું નામ છે ત્યાંની લોકલ ભાષામાં સતોવા કહે છે. સતોવા એક દિવસનો મુકામ કરી કમોદવનનો મુકામ, પછી સતવાનો મુકામ. હવે શું થયું છે કે મહારાષ્ટ્ર હેલો એવો પાડે છે કે મધુવનથી કમોદવન જઈને યાત્રા બીજે દિવસે કમોદવનથી મધુવન પાછી આવી જાય છે. પેલા પાલ ઠોકવાના ઉઠાવવાના એ બધી મજૂરી બધાને કરવી ના પડે ને, એટલે શોર્ટકટ બધો કરે છે. અને પછી યાત્રા મધુવનથી સીધી જ સતોવા લઈ જાય છે. અને એક વખત તો અમારે એવો પણ અનુભવ થયો કે મધુવનથી મહારાષ્ટ્રીએ એવો હેલો પાડ્યો કે આજે યાત્રા કમોદવન જશે અને કમોદવનથી સીધી જ સતોવા જશે. એટલે એ દિવસે તમારે બધાને લગભગ 32 કિલોમીટર જેટલું ચાલવાનું થયું હતું વૈષ્ણવોને. એવું એકાદ યાત્રામાં અનુભવ થયેલો છે. એનીવે, પણ યાત્રા સતોહા એટલે શાંતનકુંડ, જે ભીષ્મ પિતામહના પિતા શ્રી શાંતનુ મહારાજની તપસ્થલી હતી અને પુત્રની કામનાથી જે તપસ્યા કરેલી એ જગા આજે તગાડી છે. શાંતનુ બિહારીનું મંદિર ઘણું ઊંચું છે, 50-60 જેટલા પગથિયા ચડવાના છે. નીચે શાંતન કુંડ છે, બીજું કોઈ એની અગત્યતા નથી, પણ તો ખાલી મુકામ પડે છે. શાંતન કુંડથી યાત્રા જાય છે બહુલાવન. બહુલાવન એ આપણે જે 12 વનની વાત ગઈકાલે કરતા હતા એમાંનું ચોથું વન એ બહુલાવન. મધુવન, તાલવન, કમોદવન અને બહુલાવન. બહુલાવન ચોથું વન છે. 12 વન કરવાના છે તો ચોથું વન આવ્યું. મહાપ્રભુજીની બેઠક અહીંયા છે, સેવા પ્રકાર ચાલે સારી રીતે અને એનું ચરિત્ર આપણે જોઈએ છીએ. શાંતનકુંડથી બહુલાવન જતા રસ્તામાં દત્તિયા ગામ આવે છે, પછી ગણેશના ગામ આવે છે અને પછી ખેચરી ગામ આવે છે. એ બધી યાત્રા દરમિયાન બધા વૃત્તાંત આપણે થઈ ગયેલો છે એટલે રિપીટ નથી કરતો. બધો વૃત્તાંત એ વખત મેં તમને કહેલું છે યાત્રાની સત્સંગમાં. અત્યારે સીધા આપણે બહુલાવનની જ વાત આપણે અત્યારે કરી દઈએ છીએ. તો બહુલાવનમાં લખ્યું છે કે બ્રજના 12 વનોમાં ચોથું વન. બહુલાવનનું ખરું નામ છે બાઠી. આપણે લોકો બહુ શાસ્ત્રની દ્રષ્ટિએ બહુલાવન બોલીએ, પણ ત્યાં ગ્રામ પંચાયતમાં જે નામ નોંધણી હોય છે ને એમાં બાઠી કહે છે. અહીંયા બહુલા બિહારીનું મંદિર પણ છે અને બહુલા ગાયનું મંદિર પણ આવેલું છે. હવે મહાપ્રભુજી જ્યારે આ બહુલાવન પરિક્રમા દરમિયાન બહુલાવનમાં પધાર્યા, કૃષ્ણ કુંડ ઉપર ચોકરના વૃક્ષ નીચે મુકામ કરેલો. આ શ્રી પ્રાતઃ સંધ્યા કરતા હતા વિરાજાતા. ત્યારે બહુલાવનના જે ગામજનો હતા એ લોકોને ખબર પડી કે કોઈ મહાપુરુષ પધાર્યા છે. આપશ્રીને સન્મુખ આવ્યા અને ગામના આગેવાને હાથ જોડી વિનંતી કરી કે મહારાજ, અમે સાંભળ્યું છે કે મથુરામાં આપે હિન્દુ ધર્મના રક્ષણ માટે બતાવેલ ચમત્કાર અને તેનું મંત્ર બધું ઉઠાવી લીધું. એ બધી વાતો સાંભળીને અમે બધા ખુશ થઈ ગયા છીએ. અમે અહીંયા આપ પધારો એ શુભ દિવસની અમે ઇંતજારી કરતા હતા, કારણ કે અમારો પણ એક મુશ્કેલ પ્રશ્ન છે કે છે આપ અહીં પધાર્યા છો તો અમારો પ્રોબ્લેમ પણ તમે મથુરાવાસીનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો તો અમારો પ્રોબ્લેમ પણ તમે સોલ્વ કરી દો કે છે.
મહારાજ અહીંયા હિન્દુ ધર્મ માટે મુસલમાનોએ મુશ્કેલી ઊભી કરી છે. અમે અહીંયા વર્ષોથી યુગોથી એક ગાય માતાનું પૂજન કરીએ છીએ અને આપણે હિન્દુ ધર્મમાં તો ગૌ સેવા અને ગૌ પૂજનનું મુખ્ય મહત્વ ગણાય છે. પણ અહીંયા જે સુબો છે એને છેલ્લા કેટલાક વખતથી આ ગાયનું પૂજન, પથ્થરની ગાયનું પૂજન અમે કરતા હતા એ બંધ કરાવી દીધું છે. એટલે પછી એ ગામના લોકોએ મહાપ્રભુજીને એ ઇતિહાસ કીધું કે આ પથ્થરની ગાય અહીંયા કેવી રીતે આવી. તો જે એ ઇતિહાસ છે એ ઓરિજિનલી પદ્મપુરાણમાં બહુલા ગાયની વાત લખેલી છે કે છે. અને એ ઘટના આ બહુલા વનમાં એટલે બાઠી ગામમાં બનેલી હતી કે છે. તો એવું લખે છે કે પદ્મપુરાણમાં એક વખત વનમાંથી ચરીને બધી ગાયો સાંજના સમયે ગામ તરફ પાછી વળી રહી હતી. ત્યારે એક સિંહ અચાનક જ સામે આવ્યો ગાયોના ટોળાની વચ્ચે. એટલે બધી ગાયો નાસી ગઈ. બહુલા નામની ગાય હતી એ શરીરની થોડી ભારે હતી એટલે એ તરત દોડીને ખેડકમાં જઈ શકેલી નહીં. ત્યારે સિંહ ઝડપથી એના પર તરાપ મારવા ગયો. ત્યારે બહુલા નામની ગાયે કહ્યું સિંહને કે તું ભલે મને મારી નાખે તેમ મને એનો વાંધો નથી કે છે. હું સવારથી વનમાં ગઈ હતી તેથી મારો વાછરડો અત્યારે ભૂખ્યો થયો હશે કે છે. તો હું એક વખત મને તું જવા દે, હું તને પ્રતિજ્ઞા કરીને કહું છું કે તું એને ધવડાવી સ્તનપાન કરાવી અને પાછી આવીશ, પછી તું મને મારી નાખજે કે છે. બહુલા ગાયની વાણીમાં સત્યનો રણકાર જોઈને સિંહે તેને જવા દીધી. આમ તો કોઈ દિવસો બને નહીં, પણ ગમે તેમ કહીને સિંહે એને જવા દીધી. પણ આ બહુલા ગાય પણ સત્ય પ્રતિજ્ઞ હતી. એને જઈ પોતાના વાછરડાને ખૂબ બળથી પ્રેમ કર્યો, ખવડાવ્યું પીવડાવ્યું અને પછી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે પાછી સમયસર આવી ગઈ. હવે એની સત્યનિષ્ઠા જોઈ અને પેલો જે સિંહ હતો એ ખરેખર સિંહ હતો નહીં, પરંતુ ધર્મરાજા પોતે જ સિંહનું રૂપ લઈને આવેલા હતા. સત્યનિષ્ઠા જોઈને એ સિંહે પોતાનું મૂળ ધર્મરાજાનું સ્વરૂપ પ્રકટ કર્યું અને તેને અભયદાન આપ્યું અને વરદાન આપ્યું કે તારી સત્યનિષ્ઠાથી હું ખુશ છું કે છે, તને મૃત્યુનો ડર લાગ્યો નથી કે છે, એટલે કે સંસારમાં હંમેશા તારી પૂજા થશે. હવે જ્યારે ગામના લોકોને આ વાતની ખબર પડી ગઈ કે આ તો ગાય અમારા ગામમાં જે ગાય છે એ કોઈ સામાન્ય નથી, દૈવી જીવ છે કે છે. બધા તેની પૂજા એ વખતે કરવા લાગ્યા. સમય જતાં એ ગાય મરી ગઈ. ત્યારે ગામ લોકોએ તે સ્થળે પથ્થરની ગાય બનાવી અને શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન ચાલુ કર્યું. તો આજે પણ તમે બહુલાવન ગામમાં જાઓ તો એ બહુલા બિહારીનું મંદિર છે અને એની નજીકની અંદર આ બહુલા ગાયની પથ્થરની મૂર્તિ આજે પણ છે તો અને આ દર્શન થતા હોય છે. જગ્યા ખૂબ નાનકડી છે, ધક્કા મૂકી પુષ્કળ થાય છે, પણ દર્શન કરવા જેવા છે. એક વાત તો કે ભાઈ આ ગાયના માટે મહાપ્રભુજીએ આટલો મોટો ચમત્કાર કર્યો છે એ વાત આપણે કરીશું. હવે સમજવાની જરૂર છે કે ગાય અને દેવી જીવ. હવે આમાં વસ્તુ એવી છે વૈષ્ણવો કે કોઈ પણ વ્યક્તિ ધર્મનું આચરણ કરતા કરતા જ્યારે કોઈ દોષ એનામાં પડી જાય તો કર્મના બંધન તો કોઈને ક્યારેય છોડતા નથી. તમે જાણે કે અજાણે સારા કર્મ કે ખરાબ કર્મ કર્યા તમને ફળ મળે જ છે. હવે જ્યારે તમે ધર્મનું આચરણ કરતાં કરતાં ખોટું આચરણ થઈ ગયું, કોઈ દોષ થઈ ગયો અજાણતામાં પણ, તો તમારે ભોગવવા માટે શું થાય છે કે પશુ વગેરે યોનિમાં જવું પડે છે. તો આ ગાયનું જે બહુલા ગાયનું ઉદાહરણ આપણે જોઈએ છીએ અત્યારે, એવા બધા અનેક પ્રસંગો આપણે જોતા હોઈએ છીએ કે પશુ યોનિમાં પણ એ જીવ સાત્વિક પ્રકૃતિનો હોય છે. દાખલા તરીકે પુષ્ટિ માર્ગમાં આપણે રૂપાપોળિયાની વાત આવે છે. રૂપાપોળિયો સમય જતાં કૂતરો બને છે અને ગુસાઈજીના ચરણ સ્પર્શ કરી અને પછી એનો ઉદ્ધાર થઈ જાય છે. એ વાત આપણે જાણીતી વાત છે. તો રૂપાપોળિયો તો ગુસાઈજીનો સેવક હતો, તો પછી એને કેમ આવું થયું? તો એનું કારણ છે કે એને એવું દોષ પડ્યો છે તો એને કૂતરાની યોની આવી ગઈ છે. એવા તો હું તમને અસંખ્ય એક્ઝામ્પલ આપી શકું છું. 2-4 એક્ઝામ્પલ અત્યારે આપું તમને. અમે વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં ગયા હતા બેઠકો કરવા માટે.
ત્યાં સત્તાધારનો આશ્રમ ગયા હતા. ત્યાં એક પાડાના અમે દર્શન કરેલા છે. આ વાત આપણે થઈ ગયેલી છે છતાં શોર્ટ મૂકું છું. એ પાડો એટલો અલમસ્ત પાડો અમે જોયો હતો. એને લોકો એનું પૂજન કરતા હતા એ પાડાનું. અને કતલખાનામાં કપાવવા માટે ગયેલો પાડો, કતલખાનાની અંદર પણ એના શરીરમાંથી એક ટીપું લોહી નથી નીકળ્યું. કતલખાનાના માલિકે ભારેમાં ભારે બ્લેડ મૂકી અંદર કતલ કરવા માટે. એટલો અલમસ્ત પાડો હતો. પણ એ દૈવી જીવ હતો. દૈવી જીવ હતો એટલે કશું ના કરી શકો. કતલખાનાનો માલિક પાછો આપી દીધો. ઓન ધી કોન્ટ્રારી કતલખાનાના માલિકનો પગ કપાઈ ગયો એ બ્લેડના કારણે. એવા બધા ઘટના બનેલી છે, એ કહેલી છે મેં. તો કહેવાનો મતલબ કે આવા દૈવી જીવો આજે પણ આપણને દર્શન ક્યારેક ક્યારેક થતા હોય છે. બીજો પ્રસંગ, અમે સૌરાષ્ટ્રની યાત્રામાં ગયા હતા. ત્યાં બરડિયાની બેઠક ગુસાઈજી, તમને ખબર હશે દ્વારકાની બાજુમાં બરડિયામાં શ્રી ગુસાઈજીની બેઠક આવેલી છે. ત્યાં હીરાબા કરીને એક વૈષ્ણવ માજી રહેતા હતા. અમે થોડા વખત પહેલાં જ ભગવતધામ પહોંચી ગયા. અમે માજીના દર્શન કરેલા છે હીરાબાના. ઘણી વખત હું બરડિયા બેઠકમાં જઈ આવ્યો છું અને દર્શન ઘણી વાર મેં કરેલા છે. પણ એક વખત અમે ગયા હતા એ દિવસે તો ગાડી અમારી બધી પાતળ પડતી હતી. તો એક કૂતરો આવ્યો. તો પછી અમે થોડા ઊંચા થવા મળ્યા. એટલે હીરાબા કહે છે, વૈષ્ણવ ચિંતા ના કરશો કે આ વૈષ્ણવ કૂતરો છે કે છે. આ કૂતરો તમારી પાતળમાં મોં નહીં નાખે અને આ એકાદશીનો વ્રત કરનારો કૂતરો છે કે છે. તમે જ્યારે એના માટે સ્પેશિયલ એવું મૂકીએ ત્યારે જ એ મોં નાખીને ખાઈ શકે છે. અમે એના માટે મૂક્યું હોય નહીં હોય તો તમારી પાતળો ગમે તેટલી પડી લેશે પણ તમારી પાતળમાં ક્યારેય મોં નહીં નાખે. એટલો બધો વૈષ્ણવ કૂતરો છે. તો એ બરડિયાની બેઠકમાં પણ એ કૂતરાના અમે દર્શન કર્યા હતા. આવો એક કૂતરો અમે 2005ની સાલમાં ચંપારણ ગયા હતા. ત્યાં પણ આવો એક દૈવી કૂતરો અમને જોવા મળ્યો. અમે લગભગ 9 વૈષ્ણવો હતા એ વખતે અને સવારના પૂરમાં 6 વાગે ચંપારણની યાત્રા કરવા માટે નીકળ્યા. એટલે અમે મહાપ્રભુજીની બેઠક તો બંધ હતી, સવારે દર્શન ખુલ્યા નથી. પણ અમે બેઠકના મુખ્ય દ્વાર પર આવ્યા. અમે 9 વૈષ્ણવો અને ત્યાં માથું ટેક્યું અને મહાપ્રભુજીની આજ્ઞા લઈ અને ચંપારણની 5 કિલોમીટરની પરિક્રમા હોય છે. એક સવારે 6 વાગે વહેલી સવારે નીકળી ગયા અમે. તો અમે વૈષ્ણવ અંદરને બોલ્યા કે ચલો હવે આપણે યાત્રા શરૂ કરીએ એમ. તો ત્યાં એક કૂતરો ઊભો છે, એ સાંભળી ગયો. તો અમારો પ્રત્યક્ષ અનુભવની વાત કરું છું. અને કૂતરાએ અમારી સાથે પરિક્રમા કરવાની ચાલુ કરી અને અમે જોઈએ છીએ તો કૂતરો અમારી સાથે સાથે ચાલી રહ્યો છે. અમે કોઈ જગ્યાએ ઊભા ડિસ્કશન કરીએ છીએ ને તો અમારી વાતો સાંભળવા માટે એ પણ ઊભો રહ્યો હોય છે. એ આગળ જતો નથી પાછળ પડતો. કદીક ને ક્યારેક યાત્રા કરતાં કરતાં જો એ કૂતરો આગળ નીકળી ગયો હોય તો પાછળ વળીને જુએ છે કે ઓલા વૈષ્ણવ આવી જાય છે, નથી આવી રહ્યા, ઊભો રહે અમારી રાહ જોઈને. અમે કદીક ને ક્યારેક બેઠા હોઈએ તો બેસી જાય. મને આશ્ચર્ય લાગ્યું બહુ. કૂતરો મેં એને શું સમજણ પડતી હશે બધી. તો આખી યાત્રા અમે 5 કિલોમીટર કરીને પાછા આવ્યા ત્યાં સુધી અમારી સાથે ને સાથે જ રહ્યો કૂતરો. તો આ મને લાગ્યું કે કોઈ દૈવી જીવ હોવો જોઈએ એમ. પછી તમને એવા પણ કૂતરાના અમે વાતો સાંભળી છે કે જે ફક્ત બ્રાહ્મણના ઘરનું જે અન્ન નાખ્યું હોય રોટલી વગેરે એ જ ખાય. બ્રાહ્મણ સિવાયનું બીજાનું કોઈ ક્ષત્રિયના ઘરનું કે વાણિયાના ઘરનું ના ખાય. એવા કૂતરાની વાતો પણ અમે ગીતા પ્રેસના પુસ્તકોમાં વાંચેલી છે. પછી કથા ઘણી વખત એવા કૂતરા પણ છે કે કોઈ બી જગ્યાએ ભગવત વાર્તા કથા ચાલતી હોય તો કથાના મંડપની બહાર છેલ્લે જઈને ઊભો રહે અને એનું સાથે બેસી જાય પણ એ કથા શ્રવણ કરે. એવા બધા કિસ્સા આવેલા છે ધ્યાન પર. પછી હમણાં એક મગરનો કિસ્સો, કરદમ કેરાલાની યાત્રા કરવા ગયો હતો. તો એ કેરાલાના ગામનું નામ તો ભૂલી ગયો અત્યારે, પણ એમાં એક અનંત પદ્મનાભ સ્વામીનું મંદિર છે કેરાલામાં. ત્યાં એક બાબિયા નામનો મગર છે, આજે પણ છે. તો કરદમે મગરના દર્શન કરેલા. તો એ મંદિરની બહાર નાનકડું જળાશય છે, બહુ મોટું જળાશય નથી, નાનકડું તળાવ જેવું છે અને એમાં બાબિયા મગર અત્યારે છે. એમાં આશ્ચર્યની વાત તો એ છે કે આ મગર ક્યારેય કોઈને નુકસાન કરતો નથી, સંપૂર્ણ શાકાહારી છે. અને મંદિરમાંથી મુખ્યજી 2 વાર એના માટે પ્રસાદ લઈને એ સરોવરના કિનારે આવે ત્યારે એ મગરને ખ્યાલ આવી જાય કે મુખ્યજી આવી ગયા છે, પૂજારી આવી ગયા છે. એટલે મગર સરોવરમાંથી બહાર કિનારા પર આવે
અને મુખિયાજી એને ખવડાવી દે છે મંદિરનો પ્રસાદ. એ સિવાય એ કોઈ જળચર પ્રાણીને કે મંદિરમાં દર્શનાર્થી આવેલા હોય કોઈને હેરાન કરતો નથી. તો બાબિયા નામ છે બાબિયા. આ બાબિયા મગર અત્યારે નાનું છે. હવે એની પહેલાં બી જે મગર હતો એને પણ લોકો બાબિયા મગર કહેતા હતા. એ 70 વર્ષ જીવી અને 2021ની સાલમાં જ એની સમાધિ થઈ ગઈ. તો આજે એની સમાધિના દર્શન કરવા માટે પણ લોકો આવે છે. એવો આ કોઈ દૈવી જીવ હશે. બાબિયા મગર જે 70 વર્ષનો જીવીને ગયો 2021માં, એ મેલ હતો. એના પછી આ બીજો મગર આવ્યો છે, એ પણ મેલ છે, અત્યારે બેબી છે. બાબિયા છે ને એ બેબી મગર કહેવાય છે. આ કે નાનું બચ્ચું છે હજી તો. પણ પેલાના મરી ગયા પછી આવ્યો. હવે એ જળાશયમાં બીજો કોઈ મગર રહેતો જ નથી, આ એક જ રહે છે. અને આ બાબિયા જે 70 વર્ષનો થઈને મરી ગયો, જેની સમાધિ છે, એની પહેલાં પણ એક બાબિયા મગર હતો. એ મરી ગયો પછી બીજો બાબિયા આવ્યો અને એના મરી ગયા પછી ત્રીજો આવ્યો. હવે આ બધા મેલ મગર છે, કોઈ ફિમેલ તો છે નહીં. તો ક્યાંથી આવે છે, કયો જીવ છે, કોઈને ખબર નથી. આજે કળિયુગમાં પણ આવા બનાવો અદ્ભુત કહી શકાય, ચમત્કાર કહી શકાય, એવા બનાવો બને છે. એટલે આપણે જે ગાયની વાત કરતા હતા બહુલામનમાં, એ વાત તમને સમજાવું છું કે કોઈ દેવી જીવ હશે એટલે એને આ બધા આવી રીતે તવાડે એની પથ્થરની છેવટે મૂર્તિ બનાવી અને પૂજન ચાલે. આજે પણ તમે બહુલામનમાં જાઓ તો ગાયની મૂર્તિ તમને જોવા મળે છે. હવે અહીંયા સમજાયું કે પેલા ત્યાંના ગામના જે મુખ્ય માણસ હતા, એને મહાપ્રભુજીને કીધું કે અહીંયા અમે વર્ષોથી ગાયની મૂર્તિનું પૂજન કરીએ છીએ કે છે, પણ આ વ્રજ પ્રદેશની અંદર અમારા ગામમાં એક નવો મુસલમાન સૂબો આવ્યો છે અને એ લોકો મૂર્તિ પૂજા માનતા નથી. એટલે એને છેલ્લા કેટલા વખતથી આ ગૌ પૂજનમાં અમારો જે આટલા વર્ષોથી પ્રણાલિકા ચાલતી હતી એમાં અવરોધ ઉત્પન્ન કર્યો છે. બન્યું શું થયું છે? મહાપ્રભુજીએ પૂછ્યું. ત્યાં પેલા મુખિયાએ કીધું કે અહીંયા એક દિવસ બહુલા ગામમાં મેળો ભરાયો હતો. તો એ વખતે આ સૂબો નાનકડા લશ્કર સાથે આવી પહોંચ્યો અને એમને બધાને ભેગા કરીને ગુસ્સે થઈને કહી દીધું, અરે મૂર્ખાઓ, આ તમે શું ગાંડપણ કરો છો? પથ્થરની મૂર્તિ પૂજવાથી શું ખુદા મળતો હશે કે છે? અમારા ઇસ્લામમાં તો પથ્થરની મૂર્તિનું પૂજન બંધ કરવાનું કહ્યું છે કે છે. તો તમે તો કહે છે ભગવાનની જગ્યાએ પાછું આ ગાયના પથ્થરની મૂર્તિની પૂજા કરો છો. તો કંઈ એ તમારે કંઈ ગાયની પૂજા થોડું થઈ જવાની છે કે છે? કરવું હોય તો સાચી ગાયની પૂજા કરો, પથ્થરની મૂર્તિની શું કરવા પૂજા કરો છો કે છે? આ બધા ઢોંગ છે, ધટિંગ છે, તમે છોડી દો કે છે. હું દિલ્હીના શહેનશાહ વતીએ ફરમાન કરું છું, હવે પછી જો તમે લોકોએ ગામ લોકોએ પથ્થરની ગાયની પૂજા કરતા પકડાશો તો હું સખત શિક્ષા તમને કરીશ. એટલે કહેશે કે પેલા ગામના મુખિયાએ કીધું મહાપ્રભુજીને કે મહારાજ, અમે અમારી આવડત પ્રમાણે તે સુબાને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે તો એકનો બે થયો જ નહીં. આખરે તેને એમને કહી દીધું કે જો આ પથ્થરની ગાય તમે ઘાસ નાખો અને ખાતી દેખાય તો હું તેનું પૂજન કરવા તમને છૂટ આપું. મેં બહુ સમજાવ દલીલબાજી કરી અને આટલી છેવટે એને મને છૂટ આપવાનું કીધું. પણ અમે તો ગાયને જાણીએ છીએ કે ગાયની પથ્થરની ગાય ઘાસ ખાઈ નહીં કે છે, એટલે મારે છેવટે ગૌ પૂજન એના હુકમના કારણે બંધ કરવું પડ્યું. પરંતુ આપ તો મહાપુરુષ છો, હવે આપ એવો કોઈ રસ્તો કરો તો મુસલમાન સુબાનું પરિવર્તન થઈ જાય અને એમને ગૌ પૂજન કરવાની વર્ષોની અમારી જે પ્રણાલિકા છે એ ચાલુ કરવા દે છે. આપ શ્રીએ તરત જ ગામના મુખિયાને કહ્યું, ભાઈ ભલે, આજે સાંજે સંધ્યાકાળે તમે મુસલમાન સુબાને અહીંયા બોલાવી લાવો અને પ્રભુ પર વિશ્વાસ રાખજો કે ગૌ પૂજનની તમારી હૃદયની જે શુદ્ધ અને નિષ્કામ ભાવના છે તો પ્રભુ કૃપા કરી અને સર્વ અનુકૂળતાઓ થઈ જશે. હવે આ સમાચાર તો બહુલાવન ગામમાં ફેલાઈ ગયા, આજુબાજુના ગામમાં પણ ગયા. કોઈ મહાપુરુષ પધાર્યા છે અને વિશ્રામ ઘાટ પર જે પેલું યંત્રને દૂર કરાવી દીધું હતું એ જ મહાપુરુષ આપણા બહુલા ગામમાં પધાર્યા છે. એને બધા આજે સાંજે તો બહુલાવનની અંદર પેલા સુબાને પણ બોલાવ્યો છે. એટલે બધા સાંજ સુધીમાં તો બધા દૂર દૂરથી બધા ભેગા થવા મળ્યા
ગામના આગેવાને આવીને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, આપે સવારે જે આજ્ઞા કરી હતી એ પ્રમાણે મુસલમાન સુબાને અમે વિનંતી કરીને બોલાવી લાવ્યા છીએ. હવે આપ પધારો. શ્રી વલ્લભપંત પેલી જે ગાયની મૂર્તિ હતી ત્યાં આવી ગયા. ગામના લોકો પણ આવી ગયા અને પેલું મુસલમાન સુબો પણ આવી ગયો. શ્રી મહાપ્રભુજીનું તેજ જોઈ સુબો ખૂબ જ અંજાઈ ગયો, પરંતુ એને તો ચમત્કાર જોવાની ઈચ્છા હતી એટલે કશું બોલ્યો નહીં. નમસ્કાર તો કર્યા એને મહાપ્રભુજીને. મહાપ્રભુજીએ સુબાને પૂછ્યું, ભાઈ, હિન્દુ ધર્મમાં ગાયનું સ્થાન માતા જેટલું પવિત્ર અને પૂજનીય છે. અમે સૌ હિન્દુઓ ગાયનું પૂજન કરવું એને અમારો ધર્મ માનીએ છીએ. તો તમને વળી એમાં શું આપત્તિ છે? તો તમે આ નિર્દોષ ગ્રામજનોની નિર્દોષ પૂજાને પણ રોકી રાખો છો કે છે? અરે, તમને ખબર છે, તમારા દિલ્હીના બાદશાહે તો મને ખાતરી આપી છે કે મારા રાજ્યમાં સૌને પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ પાલન કરવા દેવામાં આવશે. કોઈના પર ધર્માંતરણની બળજબરી અમે નહીં કરીએ. તો પછી તમે શા માટે આવો રૂકાવટ ઊભી કરો છો? તાનો સુબાએ નમ્રતાપૂર્વક કીધું, મહારાજ, ધર્મ પાલનની સામે મારો કાંઈ વાંધો નથી, પરંતુ ધોંગ અને ધતિંગ સામે મારો વિરોધ છે. સાચી ગાયની પૂજા તો મારા ગ્રામજનો કરતા હોય તો મારે કશું કહેવાનું નથી કે છે, પરંતુ આ તો પથ્થરની મૂર્તિ છે, તો એની પૂજા કરવાથી શું લાભ છે? અમારા ઇસ્લામમાં તો પથ્થરની મૂર્તિની પૂજા કરવાનું મનાઈ કરવામાં આવેલી છે. શ્રી મહાપ્રભુજીએ સુબાને સમજાવતા કીધું, ભાઈ, તમારા મનથી ભલે મૂર્તિ હશે, પરંતુ અમારા મનથી તો તેનામાં ગાયની પવિત્રતા અને પૂજન ત્યાં રહેલી છે કે છે. કારણ કે જગતના જળ ચેતન દરેક પદાર્થમાં ભગવાનનો વાસ છે. ઈશ્વરનો જે જીવ અંશ જીવતી ગાયમાં છે તે જ ઈશ્વરનો સદંશ આ પથ્થરની ગાયમાં પણ છે. જે આપણી આ મહાપ્રભુજીની જે બ્રહ્મવાદની થિયરી છે ને, એ થિયરી આ એપ્લિકેબલ કરવામાં આવી છે. અમે આ કેવળ પથ્થરની ગાયને પથ્થર નથી માનતા, પરંતુ ઈશ્વરનો એક અંશ છે એટલે ગાય માનીને એને પૂજા કરીએ છીએ. તો ગૌ ભક્તિ માટે અમારા આચાર વિચાર એ ગૌ પૂજા એ જીવતી હોય એટલું જ અમે એને પથ્થરની મૂર્તિને માન આપીએ છીએ કે છે. માટે તમારે આ બાબતનો વિરોધ કરવો જોઈએ નહીં. સુબાએ કીધું, મહારાજ, મેં આપણા વિશે ઘણી બધી વાતો સાંભળી છે. મથુરામાં બતાવેલ ચમત્કારને મને ખબર પડી છે કે છે, અને તમારા સેવકો દિલ્હી જઈને બાદશાહને મનાવી લાવ્યા છે એ વાત પણ મને ખબર છે કે છે. પણ તમે મહાપુરુષ તો છો જ કે છે, પણ મારા સંતોષ ખાતર આ પથ્થરની ગાયને ઘાસ ખાતી કરી દો. બસ એટલી જ મારી આપની પાસેથી નમ્ર વિનંતી છે. તો અમારી પણ શ્રદ્ધા બેસી જાય કે આપે જે વાત કરી કે ઈશ્વરનો અંશ દરેકમાં છે, તો અમે પણ જાણીએ કે આ પથ્થરની ગાયમાં પણ ઈશ્વરનો અંશ છે. મારે પ્રત્યક્ષ નજરે જોવું છે કે છે. મને વિશ્વાસ છે મહારાજ કે આપની શક્તિ અપાર છે કે છે, આપે કરી શકશો, પણ ફક્ત મારા સંતોષ ખાતર એટલું તમે મને કરી આપો તો મારું વચન મિથ્યા થાય નહીં. કારણ કે મેં કહું આ વ્રજવાસીઓને કીધું છે કે પથ્થરની ગાયને તમે ઘાસ ખવડાવો તો જુમાનો, તો મારું વચનની ખાતર પણ આપ એટલી કૃપા કરો કે છે. સુબાની નમ્રતાપૂર્વકની વાણી સાંભળી શ્રી વલ્લભે મંદ સ્મિત કર્યું. ભલે, તમારા દિલની સાચી શ્રદ્ધા હશે અને અમને હિન્દુઓને ભક્તિ કરવાની સાચી લગન હશે તો ભગવાન એમ પણ કરશે. આ પથ્થરની ગાય આપણા સૌની હાજરીમાં અવશ્ય ગાય ખાશે, તેમાં શંકા કરવાનું કોઈ કારણ નથી. ચલો ગ્રામજનો, તમે લીલું ઘાસ મંગાવી દો. અને ત્યાં તો ગ્રામજનોએ લીલા ઘાસનો ભારો મંગાવ્યો. શ્રી વલ્લભે આજ્ઞા કરી કે જો ભાઈ, આપણે લોકો જીવતી ગાયને ઘાસ ખવડાવીએ તો એના મુખ અગાડે મૂકીએ છીએ ને કે છે, પરંતુ આ તો પથ્થરની ગાય છે. તમે એક કામ કરો, તમે ઘાસનો ભારો લાયા છો ને એ એના પૂછડા બાજુ મૂકો કે છે. ગામજનોએ ફટાફટ ઘાસનો ભારો ગાયના પૂછડાની પાછળ મૂક્યો અને ગાયનું ઘાસ પાછળ આવ્યું, મોં આગળ છે. મહાપ્રભુજીએ પથ્થરની ગાયના મસ્તકે હાથ પહેર્યો
અને ગાયને વિનંતી કરી કે ગાય માતા, આજે અમારી બધાની વૈષ્ણવોની વ્રજવાસીઓની ઇજ્જત તો સવાલ છે, તો આપ પ્રભુની અંશ તમારામાં છે એ પ્રકટ બતાવી દો. અને ત્યાં જ બધા ગ્રામજનો રાહ જોઈને બેઠા છે, શું થશે, શું થશે, શું થશે. અને ત્યાં તો ગાય, પથ્થરની ગાયમાં જીવ આવી ગયો, જીવંત બની ગઈ અને એને પૂંછડા બાજુ આખું મોઢું લઈ ગઈ અને પોતાનું દિશા બદલી ગયું અને ત્યાં લીલું લીલું ઘાસ એ ખાવા મળી. એનું મોં હલતું થઈ ગયું, અંદર ઘાસ ધીરે ધીરે ઘટવા લાગ્યું. મુસલમાન સુબો તો આ જોઈ અને શ્રી વલ્લભના ચરણોમાં પડી ગયો અને કીધું, કૃપાનાથ, મને માફ કરો, મેં તમારી શક્તિ પર શંકા કરી છે કે છે. સૌ ગ્રામજનોએ મહાપ્રભુજીનો જયઘોષ કર્યો, ગૌ માતાનો જયઘોષ કર્યો. સુબાએ હાથ જોડીને કીધું, મહારાજ, આપ કોઈ સામાન્ય મહાપુરુષ નથી, આપ જરૂર ખુદાના પૈગંબર છો. મથુરામાં આપના પ્રતાપની વાત તો સાંભળી હતી કે છે, પરંતુ આજે મેં નજરો નજર આ બધું જોયું છે કે છે, એટલે મેં બહુ મને દુઃખ થાય છે. મેં તમને તમારા જેવા મહાપુરુષને તકલીફ આપી છે અને મેં ગ્રામજનોને આટલા વર્ષોથી પૂજા અટકાવી છે, એ મારો મોટો દોષ છે, માટે મને ક્ષમા કરો. મહાપ્રભુએ કીધું, ભાઈ, મનુષ્ય ભૂલ તો કરતો હોય છે, ભૂલનો એકરાર કરે અને પશ્ચાતાપ કરે તો ભગવાન પણ એનાથી પસંદ થઈ જાય છે કે છે. જ્ઞાન કરતાં પણ અજ્ઞાન પણ ઘણું વધારે પડતું ખરાબ છે કે છે. સાચો જ્ઞાની કેને કહેવાય કે જે ભૂલ કરે અને ભૂલ જેને સમજાય, પછી ભૂલનો પસ્તાવો કરે અને જીવનમાં ફરીથી એવી ભૂલ નહીં કરે, એવો દૃઢ સંકલ્પ કરે. તો તમે પણ આજે એ ભૂલનો પસ્તાવો કરો છો, એ આનંદની વાત છે. હવે તમે ભલે મુસ્લિમ છો, પણ જીવનભર ધર્મ પ્રત્યે અસહિષ્ણુ બનશો નહીં. દરેક માનવીને તેના ઈચ્છા પ્રકારે ધર્મ કરવાની અનુકૂળતા તમારે કરવી જોઈએ, કોઈને અટકાવવાનું નહીં. હવે આ ઘટના બન્યા પછી એ મુસ્લિમ સુબો મહાપ્રભુજીના શરણે આવવા તૈયાર થઈ ગયો છે અને કહે છે, મહારાજ, મને આ જીવનમાં જ મારો ઉદ્ધાર કરવો છે અને આપની કૃપા થઈ જશે તો મારો સ્વીકાર કરો, હું તમારો સેવક બનવા ત્યાં છું. અને મહાપ્રભુજીએ ના પાડી, તમારો ઉદ્ધાર મારા પુત્ર શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી છે, એ જ કરવાના છે કે છે. તો ક્યારે? તો કહે છે, તારે આવતા જન્મમાં પુષ્ટિ માર્ગમાં તારો પ્રવેશ થશે. તો આ જ મુસલમાન સુબો જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એનો બીજો જન્મ રાવલ ગામની પાસે આવેલા ગોપાલપુર ગામમાં ગયો. એક માછીમારના ત્યાં એનો જન્મ થયો અને એનું નામ પડ્યું છે મેહાર ઢીમર. અને પછી ગુસાઈજી જ્યારે સંધ્યાવંદન ત્યાં કરતા હતા જમુનાજીના કિનારે, ત્યાં આ માછલા પકડતો હતો ને એને અટકાવ્યો છે ગુસાઈજીના સેવકોએ અને મેહાર ઢીમર એ શરણે આવ્યો હતો. એ મેહાર ઢીમર એ જ આ બહુલા ગામનો, બાટી ગામનો જે સુબો હતો એ જ. અને પછી એને ભગવદ લીલાના ગુસાઈજીને શરણે આવે છે, ભગવદ લીલાના સાક્ષાત દર્શન થાય છે અને મેહાના છાપવાળા તો પુષ્ટિ માર્ગમાં અસંખ્ય કીર્તનો છે, એ બધા આપણને ખબર છે. હવે આ જે બહુલા ગામ છે એની એક રહસ્ય લીલા પણ આપણા સંપ્રદાયના પુસ્તકોમાં જોવા મળે છે. એ આપણે જોઈને પછી આપણી યાત્રાનો વૃત્તાંત આપણે આગળ જઈએ. તો હવે રહસ્ય લીલામાં એવું છે, એક વખત શ્રી ચંદ્રાવલીજી દહીં વેચવા માટે આ વનમાં પધાર્યા છે. શ્રી ઠાકોરજી સાથે એક આસન પર બિરાજી આનંદથી વાતો બંને કરી રહ્યા છે. તે વખતે પેલી ચંદ્રાવલીના સાસુ હતા ને, એ ચંદ્રાવલીજીની પાછળ જોવા માટે મારી બહુ કઈ જાય છે કે છે. ચંદ્રાવલીજીએ જોયું તો હું ઠાકોર સાથે વાતો કરું છું અને મારી સાસુ આવી ગઈ છે કે છે. ચંદ્રાવલીજી ગભરાયા. પ્રભુએ ધીરજ આપી કે તું ગભરાઈશ નહીં કે છે, કશું નહીં થાય કે છે. ના, મારી સાસુ પેલી જો આવી ગઈ છે લાકડીને ટેકે ટેકે કે છે. પ્રભુએ ત્યાં પોતાનું સ્વરૂપ સિંહનું ધારણ કરી દીધું અને ચંદ્રાવલીજીનું ગાયનું રૂપ ધારણ કર્યું. સાસુએ જોયું તો મારી બહુ તો નથી, પણ એ તો ગાય અને સિંહ જ કે છે. સાસુ ગભરાઈ ગઈ, ગરડી હતી, લાકડીને ટેકે ટેકે આવેલી હતી, દોડવા ગઈ તો પડી ગઈ.
એટલે પ્રભુએ એને ઉઠાવી અને ઊંચી કરી ત્યાં સુધીમાં સિંહનું સ્વરૂપ નીકળી ગયું. પ્રભુએ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું અને સખાઓને બોલાવીને કીધું, જ્યાં સાસુને વાગ્યું છે એને ઊંચી કરીને ઘેર મૂકી આવો. સાસુ તો પોતાની ઘેર આવી ગઈ. થોડી વાર પછી વહુ આવી ગઈ. વહુ પર શંકા કરવાનું ફળ એને મળ્યું, તો એને વાગ્યું છે બહુ. તો લખાય છે કે ભાઈ ભક્તોના દોષ જ્યારે જુએ છે ત્યારે માણસ દુઃખી થઈ જાય છે. એટલે ક્યારેય ભક્તોના દોષ જોવો નહીં, કારણ કે ભગવાનનો ભક્ત ભગવાનને સમર્પિત થઈ ચૂક્યો હોય છે. કદીક ને ક્યારેક મેં તમને કહું ને, કદીક ને ક્યારેક ભૂલ થતી પણ હોય છે, પણ એનાથી ભૂલથી ગભરાવું જોઈએ. તમારે ભૂલનો અહેસાસ થવો જોઈએ. સાસુએ કહ્યું, મારા દીકરા ગોરધને મને ના પાડી હતી કે માં તમે બહુ પર શંકા ના કરો કે છે એ દેવ બીચમાં ગઈ છે તો પાછળ જસવાની, પણ મેં માન્યું નહીં અને હું પાછળ આવી તો એનું ફળ મને મળ્યું, મને વાગ્યું છે કે છે. પણ કશો વાંધો નહીં, મારા ઘરે ઠાકોરજી પધાર્યા છે કે છે. પછી ડોશીને પૂછ્યું ઠાકોરજીએ અંતકાળ આવ્યો ત્યારે તમારી શું ઈચ્છા છે? ડોશીએ માંગ્યું કે અંતકાળ આવ્યો છે, બસ તમે મને દર્શન આપવા માટે પધાર્યા છો, એ જ મારી ઈચ્છા હતી, એ જ પૂરી થઈ ગઈ છે. તો આ ચંદ્રાવલીજી એ મહાન ભક્ત છે કે છે, અને આ રસલીલા આ બહુલાવન ગામમાં જ થયેલી છે કે છે. તો આ પુષ્ટિ ભક્તો બહુલાવનમાં ગાય અને સિંહ ચંદ્રાવલીજી અને પ્રભુ રૂપે સમજીને સેવા કરે છે કે છે. અને ભક્તોની કૃપાથી જીવ કૃતાર્થ થાય. ભગવાને વેણુમાં અહીંયા મેઘ મલ્હાર રાગ બજાવી વર્ષા કરેલી એવો ગર્ગ સંહિતામાં બહુલાવનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે મહાપ્રભુજી આ બહુલાવનથી યાત્રામાં આગળ પધારે છે. હવે સામાન્ય રીતે અહીંયા બહુલાવનમાં જે યાત્રાનો મુકામ હવે નથી પડતો, પહેલાં યાત્રાનો મુકામ પડતો હતો. અત્યારે જે સ્થિતિ એવી ઊભી થયેલી છે કે શાંતનકુંડમાં મુકામ પડે છે અને મહારાષ્ટ્રીઓ હેલો પાડે છે કે બહુલાવનમાં દર્શન કરી બાકી બેઠકજી છે એટલે તકલીફ થાય તો ગાડે બહુલા ગામમાં. અને બહુલાવનમાં બુલા બિહારીના દર્શન કરવાના, ગાયના દર્શન કરવાના, મહાપ્રભુજીની બેઠકમાં ઝાડી આસપાસ કરવાના અને પછી યાત્રાનો મુકામ પાછો શાંતનકુંડ આવી જાય છે. આજથી થોડા વર્ષો પહેલાં એવું હતું કે શાંતનકુંડથી મુકામ ઉઠીને બહુલાવન પડતો અને બહુલાવનથી યાત્રાનો મુકામ સીધો રાધાકુંડ થઈને કુસુમ સરોવર પડતો હતો. પણ હવે છેલ્લા કેટલાક વખતથી મહારાષ્ટ્રીઓએ આ રૂટ બદલી કાઢ્યું છે. રહી નથી જતું, બહુલાવન જાય ખરા બધા વૈષ્ણવો, બહુલાવનથી શાંતનકુંડ પાછા આવે છે. તો હવે એ બહુલાવનથી જે રાધાકુંડ જવાનું અને રાધાકુંડથી બાજુમાં જ છે, નજીક 1 કિલોમીટર પર કુસુમ સરોવર આવેલું છે. હવે આપણે રાધાકુંડની યાત્રામાં મહાપ્રભુજીની સાથે જીવવાનું છે, એટલે આપણે બહુલાવનથી રાધાકુંડ જઈ રહ્યા છીએ. બહુલાવનથી રાધાકુંડ જતાં રસ્તામાં જખન કરીને ગામ આવે છે. પછી રાર નામનું ગામ આવે. રાર એટલે ઝઘડો. રારનો અર્થ થાય ઝઘડો. જ્યાં ભગવાનનો સખાઓ સાથે ઝઘડો થયો તો ખેલમાં, એનું નામ છે રાર ગામ. અને અહીંયા રાર ગામથી શ્રી યમુનાજીની નિકુંજનો પ્રારંભ થાય છે અને ત્યાંથી આગળ સીધો રસ્તો જ છે. સીધો રસ્તો જાઓ તો રાધાકુંડ ગામનું નામ રાધાકુંડ છે, પણ એ ગામમાં રાધાકુંડ બી છે અને કૃષ્ણકુંડ બી છે. બંને કુંડો પાસે આવેલા છે. તો મહાપ્રભુજી પણ ખુલ્લા ચરણાર લઈને યાત્રા કરતા આ બધા ગામોમાં થઈ અને પછી આ રાધાકુંડ ગામમાં પધારે છે. આ બંને કુંડની આસપાસ સ્વામીજીની અષ્ટસખીઓ છે. ચંદ્રભાગા, ચંપકલતા, ચંદ્રાવલી, લલિતા, વિશાખા, બહુલા, સંધ્યાવલી અને ચિત્રલેખા, 8 કુંડો અને 8 મંદિરો આવેલા છે. જ્યારે પ્રભુએ બળદ સ્વરૂપે આવેલા અરિષ્ટાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો ત્યારે ગોપીઓએ કહ્યું કે મહારાજ, તમે ગોવંશનો સંહાર કર્યો હોવાથી તમને પાપ લાગ્યું છે, તેના નિવારણ માટે તમારે તીર્થ સ્નાન કરવું જોઈએ. સવૈયા શું જેમ કે ભાગવતમાં પણ એ કથા આવેલી જ છે કે વૃષભાસુરનો નાશ ભગવાને કર્યો. વૃષભાસુર એ જ અરિષ્ટાસુર.
વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત ઋષભતે વયમ રક્ષિતામું આપણે ગાઈએ છીએ ને ગોપી ગીતમાં. વૃષમયાત્મજાત, વૃષ એટલે વૃષભાસુર અને વૃષભાસુર એટલે એ જ અરિષ્ટાસુર. તો એ અરિષ્ટાસુર એ ગોવંશ કહેવાય. બળદ છે પણ ગોવંશ છે. હકીકતમાં છે અસુર, પણ ભગવાને અસુર બળદનું રૂપ લઈને આવ્યું છે. એટલે ગોપીઓએ શું કીધું કે તમે ગોવંશને માર્યું છે એટલે ગો તેનું પાપ લાગ્યું છે, તો તમારે તીર્થમાં તેને સ્નાન કરવું જોઈએ. એટલે ભગવાને એ વખતે જો તીર્થમાં યાત્રા કરવા જાય તો આ ગોવાળિયાઓ અને સખાઓ સખીઓ ભગવાનની વિરહથી મરી જાય, રહે જ નહીં. એટલે ભગવાને શું કર્યું છે, પોતાની બંસરીથી એક કુંડ બનાવ્યો છે. એનું નામ પડ્યું કૃષ્ણકુંડ. આજે પણ તમને એના દર્શન થાય. અને એક સ્વામીજીએ પોતાના નખથી બીજો કુંડ બનાવ્યો છે, એનું નામ પડ્યું રાધા કુંડ. અને આ કુંડની નીચે શ્રી સ્વામીજીની અલૌકિક નિકુંજ પણ આવેલી છે. તો આ રાધા કુંડ અને કૃષ્ણ કુંડ એના કિનારે શ્રી મહાપ્રભુજી છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા. આપ શ્રીએ રાધા કૃષ્ણ કુંડમાં સ્નાન કર્યું. આપ શ્રી અહીંયા 1 માસ સુધી બિરાજ્યા અને શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. હવે એક વખત એવું બન્યું, 1 મહિનો રોકાયા છે. એટલે અહીંયા મહાપ્રભુજીની સંધ્યા વંદનની પણ બેઠક બાજુમાં જ છે, એક જ કેમ્પસમાં છે. એટલે જ્યારે રાધાકુંડ ગામમાં તમે જાઓ ત્યારે આ બધી બેઠકો, અહીંયા ગુસાઈજીની બેઠક પણ છે, ગોકુલનાથજીની બેઠક પણ છે, બધી બેઠકો છે. પણ મહાપ્રભુજીનું ચરિત્ર આપણે આજે શ્રવણ કરીએ તો એક દિવસ આપ શ્રી પ્રાતઃકાળમાં સમયમાં વહેલા અહીંયાથી ઉઠ્યા, તૈયાર થયા અને ગિરિરાજના શિખર પર શ્રીનાથજી શ્રી સ્વામિનીજી સાથે પધાર્યા હતા, જે લીલા યુગલ સ્વરૂપે લીલા કરતા હતા. એ દર્શન કર્યા મહાપ્રભુજીએ. તેના દર્શન કરીને આપશ્રી શ્રીનાથજી પાસે પધાર્યા છે. આપશ્રીના અંતરંગ સેવકોને આપશ્રીના દર્શન ના થયા, કારણ સૌ મૂર્છિત થઈ ગયા. પછી 3જા દિવસે મહાપ્રભુજી પાછા પધાર્યા ત્યારે વૈષ્ણવ ઉપર પોતાના કમંડળનું જળ છાંટી સૌને સાવધાન કર્યા છે. અને પછી પોતાને વાત કરી છે કે શ્રીનાથજી અને સ્વામિનીજી સાથે હું ગયો હતો, તો વડે સ્વામિનીજીએ માલ લીલા કરી હતી, તો મારા મનાવતા સમય લાગ્યો અને પછી બંને યુગલ સ્વરૂપને સાથે પધરાવી અને હું આવી ગયો છું કે છે. તો એ ચરિત્ર આ રાધાકુંડની બેઠકમાં મહાપ્રભુજીએ પ્રકટ કરેલું છે. અહીંયા 1 મહિનો રોકાયા એ વાત થઈ. પછી ભાગવતનું પારાયણની કરેલું છે 1 મહિના સુધી. અહીંયા સંધ્યાવંદનની બેઠકમાં રોજ સાંજે સંધ્યાવંદન કરવા માટે મહાપ્રભુજી એ જગ્યા પર પધારતા હતા. પછી મહાપ્રભુજી રાધાકુંડ ગામથી હવે કુસુમ સરોવર તરફ પધારે છે. હવે જે લોકો રાધાકુંડ ગામમાં ગયા હોય તમને ખ્યાલ હશે કે રાધાકુંડ ગામની અંદર આજે પણ રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામીનું શ્રીનાથની હવેલી તરીકે એક નાનકડું ઘર છે થોડું, અને ત્યાં હું ઘણીવાર જઈ આવ્યો છું. તો એ રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામી છે એ ગોપાલદાસ પંખાવાળા, જે 84 વર્ષની વાર્તામાં આવે છે, એની 17મી પેઢી પર છે. અને એમ કે છે મારા મોડે કે આપણા પુષ્ટિ માર્ગના સાહિત્યમાં આનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. અને રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામી સાથે મેં ઘણી વાર વાતચીત કરેલી છે. તો એ એમ કે છે કે અમારા જે વડવા એટલે 17મી પેઢી પર જે પૂર્વજ છે ગોપાલદાસ પંખાવાળા, એને જટાધારી પણ કહે છે, ગોપાલદાસ જટાધારી. એ મહાપ્રભુજીની 3જી પૃથ્વી પરિક્રમા પછી એ ગોપાલદાસ જટાધારી એમની શરણે આવેલા, મહાપ્રભુજીની શરણે આવેલા. અને મહાપ્રભુજી એ વખતે એમની ટપેલીના જે ઠાકોરજી હતા તો એ સ્વરૂપ એને પધરાવ્યું હતું. એ સ્વરૂપ આજે પણ કહે છે કે અમારા ત્યાં બિરાજે છે અને અમે 17 પેઢીથી સેવા કરી છે. એટલે ઘણી વખત હું કહું છું કે નિધિ સ્વરૂપો હોય એ બધા લગભગ વલ્લભકુળમાં આવી ગયા છે, પણ આ નિધિ સ્વરૂપ જે છે એ વલ્લભકુળમાં આવ્યું નથી, પણ એ ગોપાલદાસ જટાધારીના વંશજો જ એની સેવા કરે છે. અને રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામી પણ એની કેમ્પસમાં ગૌશાળા બનાવી છે, યજ્ઞકુંડ બનાવ્યો છે. આપણા જેવા વૈષ્ણવો જાય તો ઉતરવા માટે રૂમો બનાવેલા છે. હું જેટલી કરતા ગઉં છું ને ત્યાં લગભગ વિદેશીઓ આવીને બહુ રહેતા મેં જોયા છે. તો ગાડે આ રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામીનું નામ જ આપ્યું છે શ્રીનાથ આશ્રમ. અને એના ત્યાં ગમે તેમ હોય પણ
વિદેશીઓને જ મેં એ રૂમમાં ઉતરતા દર વખત જોયા છે. ખૂબ લોકો આવે છે બહારથી. નાનકડો આશ્રમ છે, એટલો બધો મોટો પણ નથી. પણ વૈષ્ણવ અમારા જેવા વૈષ્ણવ પણ જતા હોય અને વિદેશીઓ પણ આકર્ષાઈને ખૂબ આવે છે ત્યાં આગળ. અને એ જે સ્વરૂપ છે ને એ લગભગ શ્રીનાથજીનું એક વેદનું સ્વરૂપ છે, લગભગ નાનકડું. સુંદર સેવા પ્રકાર તો ચાલી રહ્યો છે. એટલે જ્યારે બી ગિરિરાજની પરિક્રમા તમે કરતા હો સાતકોશની, તો રાધાકુંડ ગામમાં જાઓ તો રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામી તાજીના આ સ્વરૂપના અવશ્ય દર્શન કરજો. અને ઘણી વખત કહે કે એ ગોપાલદાસ પંખાવાળા જે રહેતા મારા પૂર્વજ ત્યાંને જે સનાતન મૂળ રાધાકુંડ ગામ છે ને એ બંગાળીઓનું ગામ છે આખું. પુષ્ટિ માર્ગમાં તો આ મહાપ્રભુજી બેઠક, રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામીનું ઘર, એ સિવાય પુષ્ટિ માર્ગનું તો કશું નથી. બધા તમને ઠેર ઠેર રાધે રાધેના પુકાર જ સંભળાશે. અને એ વખતે જે સનાતન ગોસ્વામીના જે ચૈતન્ય સંપ્રદાયના જે ષડ ગોસ્વામીઓ થઈ ગયા, એમાંના એક હતા એ ત્યાં રોજ એમ કે ગોપાલદાસ પંખાવાળા ત્યાં એમની છાશ પીવા માટે આવતા રહે છે. તો એવા એ ચરિત્ર બધા મને એમને રાજેન્દ્ર ભૂષણ ગોસ્વામીએ કહેલા હતા. મહાપ્રભુજી આ રાધાકુંડ ગામથી જઈ રહ્યા છે કુસુમ સરોવર તરફ. કુસુમ સરોવર એ પાછી આપણી જે રાસપિંજયની જે લીલા આવે છે, હવે આપણે થઈશું આના પછી મહાપ્રભુજી પછી, તેમાં બતાવવામાં આવેલું છે કે આ કુસુમ સરોવર બી ક્યાં, કુસુમ વન પણ ક્યાં, કુસુમ મુખર પણ ક્યાં. અને અહીંયા ઉદ્ધવજી ગુલમલતા રૂપે બિરાજી રહ્યા છે. તો એનો જે શ્લોક છે ગુલમલતા રૂપેનો, ઉદ્ધવજીનું જે અહીંયા મહાપ્રભુજીને મળ્યા અને જે ચરિત્ર થયું છે, એ બધી વાતો આપણે કાલ રાત્રે 8 વાગે મળીશું ત્યારે કરીશું. મહાપ્રભુજી અને ઉદ્ધવજીનું જે મિલન થયું છે એ આ કુસુમ સરોવર, અને કુસુમ સરોવરની પાછળના ભાગમાં એને ઉદ્ધવ વન કહે છે. આજે પણ ગુલમલતા સ્વરૂપે ઉદ્ધવજી ત્યાં બિરાજી રહ્યા છે એવો ભાવના છે. તો વિશેષ વાતો કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું અને કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.